જીવન માય રે વગાડે રૂડી વાસલડી કબ કરહો રે દયાળ કૃપા કબ કરહો રે દયાળ ચિત તરસે ચાતક કીરે નાઈ નિસદિન ફિરત બેહાલો મધોવજી જલ બિન મીન કહો કેસે જીવે તલપ તલપ જીવ જાય એ અરજ દાસ કી રે સુનિએ તુમ બિન કછુ ન સોહાયો મધોવજી મેં જુદો હાગન કહા કરી બોલો બીરદ સંભાલો રે તોએ अब जमयाए तो है बदले जाए काय न जागे रे जीव राम रटन नाना भागे रे जमखाना टाना पूरे पीऊ हो प्राणिया कब कर हो रे दयाल कृपा कब कर हो रे दयाल बलिहारी रे जे नर जिया रे आभा हरिरस कीरतन माय आवा हरिरस कीरतन माय जे नर जिल्या रे परलोके पालवना सोहाय ते तो जीवन मुगत केवाय हारे ते तो जीवन मुगत केवाय जे नर जिल्या रे बलिहारी रे भव जल निधि तरवा बीजा નથી રે અવર ઉપાય ભવ જલ નિધિ તરવા કેશવ કીર્તન કરો રે નિરંતન તમો લજ્જા છાડીને ગાવ હારે તમે લજ્જા છાડીને ગાવ જે નર જીલ્યા રે બલિહારી રે આ દેહી થીર નહીં તેને પડતા ન લાગે વાર આ દેહી થીર નહીં બને નરસૈયો સંતો રે લૂટો આવા ગોવિંદ ગુણ ભંડાર હરે આવા ગોવિંદ ગુણ ભંડાર જે નર જીલ્યા રે બલિહારી રે જે નર જીલ્યા રે જુવાની ને દાડે રે જુવાની ને દાડે રે હરી સમર્યા નહીં રે મોયું મોયું પરદારા સુમન કાઈક તે મોયો રે કાઈક તે મોયો રે કામિની ના કલ્પ મારે વલી કાઈ જોડવા ચાલ્યો ધન 5 ને 25 રે 5 ને 25 રે ગયા પર પંચ મારે આવ્યા પેલા 60 વાલા દન 70 ને સુધી રે 70 ને સુધી રે કાઈ સમજો નહીં રે નવરે ઓળખિયા અસરણ શરણ નૈને નવ સુજે રે નૈને નવ સુજે રે ગલે બહુના શિકારે તૂટીને શીતલ થયું છે તન માયા તો ન મૂકે રે માયા તો ન મૂકે રે તૂટે નહીં તૃષ્ણા રે ઓળખ્યા નહીં અસરણ શરણ ચરણ ન ચાલે રે ચરણ ન ચાલે રે કર ગઈ જે ટીકા રે
વલતી કઈ સેવા ચાલ્યો વન. મુખડા મદંતરે, મુખડા મદંતરે, એકે દિશે નહીં રે. તો એ પાપી ઉદર માગે અન. ભાગ્ય જેનું ભલું રે, ભાગ્ય જેનું ભલું રે, આયવસને ઓળખ્યો રે. તે તો પ્રાણી કેવાય હરિના જન. નરસૈયાના સ્વામી રે, નરસૈયાના સ્વામી રે, સુખમાં સાંભળે રે. જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જો હોય પૂર્વ જન્મનું પુણ્ય, જીરે રાત રહે જાહરે, પાછલી ખટગડી, સાધુ પુરુષને સુઈન રહેવું. નિંદરાને પરહરી, સમરવા શ્રી હરિ, કૃષ્ણ તો એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગવો પાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભારવા, વૈષ્ણવજન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપણે આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તે મેલ ટાલી. બને નરસૈયો તમો પતિત પાવન સદા, ચરને રાખો મુને વારી વારી, ચરને રાખો મુને વારી વારી. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તુમારો ભક્ત સાચો. મેલી પુરુષાતન સખી રે બેસે થયો, તાહેરા પ્રેમથી હું રે નાચ્યો. જીરે મુજમાં તુજમાં ભેદ નહીં નાગરા, માન તું માયરી વેદવાની. હજુ પરતીત ના ઉપજે તુજને, મેં તુને મોકલ્યું ટાઢું પાણી. જીરે મોસાલું કીધું તે કેમ ગયો વિસરી, હાર આપ્યો પર તક્ષ ભૂપ. 14 લોક મેં મારે તું સમો કો નહીં, તાયરું માયરું એક રૂપ. જીરે તાયરો અક્ષર ગાય જે સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય. બને નરસૈયો મીઠા બોલી સુરી જવે, તારે કર જોડી કૃષ્ણજી સમખાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તુમારો ભક્ત સાચો. देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे, आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे. लंका जैसी पार बधाई, समुद्र जैसी खाई रे. रावण मारो विभीषण ताप्यो, फिर गई राम दुहाई रे. मथुरा से हरि गोकुल आए, प्याले दूध पिलाया रे. नंद बाबा की देन चराई, जसुमती सूत कहाया रे. कैसे पकड़ कर कंस पचाड़े, और पुतना दाव्या रे. बाकी सरबर कौन करत है, जा कायल धर भाई रे. फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे. वनंत नाम देव सुनो त्रिलोचन,
राम कलंदर आया रे, देखो बाबा राम कलंदर कैसी बाजी लाव्या रे. प्रांत समे रघुवीर जगावे, कौसल्या महतारी रे. उठो लालजी भोर भयो हे, सुर नर मुनि हितकारी. ब्रह्मादिक इंद्रादिक देवता, सनकादिक मुनिचारी. वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी. बंदी जन गांधव गुण गावे, नाचत दे दे ताली. सेना सहित शिव द्वारे टाळे, होत कुतूहल बारी. भरस त्रुधन चर्म छत्र लिए, जरक सुता लिए जारी. मेवा पान लिए कर लक्ष्मण, बर कंचन की थारी. सुन प्रिय वचन उठे रघुनंदन, नयन पलक समारी. चितवित अभय किए सराचर, मुदित भये नर नारी. करी स्नान दान नुपदीनो, ले करती लक्ष मारी. जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी. मंगल आरती की जय बोल, मंगल आरती की जय बोल. मंगल जनम कर मगुण मंगल, मंगल राधे जुगल किशोर. मंगल आरती की जय बोल. मंगल मुंगट बेन धुनी मंगल, मंगल हे मुरली गण गोर. मंगल गाल बाल सब मंगल, मंगल जसुमती नंद किशोर. मंगल आरती की जय बोल. ब्रिजवासी के तो घेर घेर मंगल, नाचत गावत दो कर जोर. मंगल गुण गावे प्रेमानंद, मंगल सब विधि माखन चोर. मंगल आरती की जय बोल. आरती श्री जगन्नाथ मंगला करी, परसद चरणा विदया पदावरी. गणन गणन घंट बजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी. दीपक ज्योत जगमगसी कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी. इंद्र दमन सिंधू गजे रोयनी खडा, मारकंड सेत गंगा आनंद बरा. एक नाम तीन लोक चौद भुवन संचराचरी. रोम रोम रेंकार काय सुडरे. गरुड कंब सिंधू पोर जातरा बरी. हिरा मानेक मोती पना ज्योत की जड़ी. रतन सिंहासन आप बिराजे बेत की छड़ी. छप्पन भोग नीत लागे होत हरी हरी. सुर नर मुनी द्वारे टाळे ब्रह्मा वेद वचरी. धन्य धन्य राघोसी आज की गडी, धन्य धन्य राघोसी आज की गडी. श्री राम मंत आरती की जय. शंकर सनकादिक आदये रंग बीजे. ही दे ताल विमल बोध पंचबाती जारी. तन मन निज परो हरो तो आए वेद वारी. अखंड ज्योत विमल मोद बहे दीन राती. आरती रघुनाथ जी के कीजे पर बाती. कहत कबीर समझ धीर ऐसे लऊ लाए, चरण टेक रघुनाथ जके निभे सद पाए. श्री राम मंत आरती कीजे. शंकर सनकादिक आदये रंग बीजे. राम कबीर.
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજીના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયો ગામ. કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી બાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદારી, કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. માતા રે જશોદા મુજને રમત આલો, મોટા મોટા તારા વિનીને મારે ગજવે ગાલો. ચાંદલિયો છૂટીને મારા હાથ મયાલો, રૂએ રૂએ ને રાતા થાય ચાંદા સામું જુએ. માતા રે જશોદા હરિના આંસુડા લુએ, ભાત ભાતના રમકડા આપ્યા તોય નારી જે, આકાશમાંનો ચાંદલિયો તે લેવાને ઈચ્છે. બાલકડા તો સૌને હશે કહારે થયા અજાન, આકાશમાંનો ચાંદલિયો કેમ ઉતરે ભોળા કાન. સાવ સોનાનું પાલનું ને હીરની દોરી, હાલરડા હુલાવે માતા જશોદા ગોરી. વાટકડા મેં જલજુમના મેં ચાંદલિયો દાખ્યો, મહેતા નરસૈના સ્વામીએ જશોદાએ રડતો રાખ્યો. માતા રે જશોદા મુજને રમત આલો, ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખ્યા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ, અધ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રત્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ. અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વસ્તલ કહીએ, મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, આજ રે સાંભળીએ વાલે અમસુયંતર કીધા રે. રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે, જાનીતી તો જવાન વધેતી રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસો તમે આગે આપો મારા મોતી રે,
શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હિન્દુ જ્યોતિ રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગરિયારા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીની આટે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું કેજો, મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોરા લાવ્યા, બે પોઠીડા મોતી રે. દીવાને યજવાડે બાઈ, હું મરકંડે હાર પરોવતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવા, નવલા મોતી લાવ્યા રે. આજ રે સાંભળીએ વાલે, અમસુયંતર કીધા રે. સ્વામી કૃપા કરો યતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગની. ભજો કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો યતિ ગની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો યતિ ગની. ભજો કુવિચાર, અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મલી ભોજન પાવો, સંત સંગત મલી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હર કય પારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. 14 બાજો જીવના, દેવર ગોપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન જીવનજી. છોડાવો ચારે ખાન, સિયાવર રામચંદ્ર કી જય. વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. કબીર વાણીમાંથી વાંચન કરું છું. સખી નવમન દૂધ બટોરી કે, ટીપકે કિયા વિનાશ. दूध फाटी काजी बया हुआ ધ્રુત કા નાશ. નવમન દૂધ એકઠું કરવામાં આવ્યું, પરંતુ એમાં ખટાશના થોડા ટીપા પડી જાય તો બધું દૂધ ફાટી જાય છે. દૂધ તો ફાટીને ખાટું પાણી થઈ ગયું અને ઘીનો નાશ થઈ ગયો. ભાવ એ છે કે 5 તત્વ 3 ગુણ યુક્ત માનવ શરીરમાં નવમો જીવમાં મોજૂદ છે, પરંતુ એક અજ્ઞાનને કારણે જીવન નકામું ગયું અને જીવ દુઃખમાં જ પડી રહ્યો. માનવ અવતાર એળે ગયો, જુવાની ભોગમાં વેડફી નાખી. જો જુવાનીમાં ભજન તરફ વૃત્તિ ન જાય તો ગળપણમાં લાખ ઉપાય કરો તો પણ તે તરફ વૃત્તિ વળતી નથી. ગળપણનું જીવન સુધરી શકતું નથી. એવું ગળપણનું આ ભજન છે. જુવાનીમાં જ ભજન થાય છે, ગળપણમાં કરીશું બધા કે, પણ ગળપણમાં ભજન ના થાય. ક્યાંથી આવ્યું ગળપણ, કોને કાઢ્યું ગળપણ. દીઠું ગમે ના જરાય ગળપણ. દાંત તો રીસાઈ ગયા, ડાળો તો સડી ગઈ. ડાળી તો ડગમગ થાય ગળપણ. ક્યાંથી આવ્યું ગળપણ.
આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, વાળ સર્વે ધોળા થયા, દાંત તો સર્વે પડી ગયા, મોડું તો ગોખલી જનાય ગળપણ, ક્યાંથી આયુ ગળપણ, ભૂખે રેવાય ના, ભોજન જમાય નહીં, ભૂખે તો જીવ જ જાય ગળપણ, દીકરાના દીકરા માતે મારે ઠીકરા, તો એ કશું ન કહેવાય ગળપણ, ક્યાંથી આયુ ગળપણ, જમઈ તો આવી ગયા, દીકરીઓને લઈ ગયા, કોને કહું દિલડાની વાત ગળપણ, યમરાજા તો આવી ગયા, જીવને લઈ ગયા, વહુઓ તો મનમોહર ખાય ગળપણ, પ્રભુ શીખે દે છે હરીને સંભાળીને, જલ્દીથી વૈકુંઠ જવાય ગળપણ, ક્યાંથી આયુ ગળપણ. ત્યાં કબીર સાહેબ કહે છે, કબીર કબીર આપ ઠગાઈએ ઓર ન ઠગાએ કોઈ, આપ ઠગાએ સુખ હોત હે ઓર ઠગે દુઃખ હોય. જો આપ પોતે ઠગાઈએ તો કાંઈક અર્થની ખોટ જશે કે કોઈ બીજું નુકસાન થશે, જે ભૌતિક થશે, પરંતુ જે બીજાને ઠગશે તો તમારું ભયંકર નુકસાન થશે, જેના પરિણામમાં ભયંકર પતન રહેલું છે, તમારી શાંતિ હનાઈ જશે, માટે કોઈનું ખાવાની દાનત રાખવી નહીં. સર્વે સંતો ભક્તોને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવાર રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મના ભગવાનને રામ કબીર, અત્યરુજી મહારાજને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર. સંતો પ્રબોધ કા અંગ ની સાખ્યો ચાલે છે, અને પ્રબોધ કા અંગની અંદર જીવનજી મહારાજે આપણી આંખો ખુલે એવો પ્રબોધ કર્યો છે. બાળક જન્મે અને એ વખતે એને વાચા નથી હોતી, એ વખતે બાળક આંખો ખુલ્લી રાખતું હોય છે, એના કાનથી સાંભળતું હોય છે, પણ બોલી નથી શકતું. અને બાળકનું જેને આપણે લર્નિંગ પ્રોસેસ કહીએ છીએ એ શરૂ થઈ જાય છે, એ શીખવાનું ચાલુ કરી દે છે. કેવી રીતે? તો કે આંખોથી ઓબ્ઝર્વ કરતું હોય છે અને કાનથી એ સાંભળતું હોય છે. એને જે શીખવું છે એ શીખવાનું તેનું શરૂ થઈ જાય છે. શાંતિથી બાળક પથારીમાં પડ્યું હોય, રમ્યા કરતું હોય, એ વખતે એ ફક્ત ને ફક્ત નિરીક્ષણ કરતું હોય છે અને સાંભળતું હોય છે. અને એવું કહેવાય છે કે નિરીક્ષણ અને સાંભળવાથી બાળક ઘણું બધું શીખી જતું હોય છે. કારણ કે બાળક છે ને પેલા સ્પોન્જ જેવું છે. સ્પોન્જ હોય એ સ્પોન્જને તમે પાણી પાસે લગાવો તો સ્પોન્જ બધું પાણી ચૂસી લેવાનું છે. એવું જ બાળક છે. બાળકની પાસે જઈએ તો આ ઓબ્ઝર્વેશનથી અને સાંભળવાથી બધું શીખી જાય છે. આ પ્રબોધ કા અંગમાં પણ જીવનજી મહારાજે આપણને કંઈક એવા જ ભાવથી આપણી સાથે સંવાદ કરેલો છે. અને જે સંવાદ કર્યો છે એમાં જીવનજી મહારાજ આપણને ઓબ્ઝર્વ કરવા માટે કહે છે કે તું આંખોથી જો, કાનથી સાંભળ, અને આને તું તારા જીવનમાં મૂક અને એનો અનુભવ કરી જો. એક્સપેરિમેન્ટ કર, તારા જીવનને તું વળાંક આપ. એ સુંદર ભાવથી આપણને આ પ્રબોધ કા અંગની સાખીઓ કીધી છે. આ પ્રબોધ કા અંગની સાખી ફક્ત જેને કહીએ છીએ કે આપણે ઇન્દ્રિયોથી સાંભળવાની જરૂર નથી, એકલા કાનથી સાંભળવાની જરૂર નથી, એને હૃદયની અંદર ઉતારવાની જરૂર છે. જેને કહીએ છીએ કે જે સાંભળ્યું એને આપણે આચરણમાં મૂક્યું તો આગળ જઈને કંઈક કાર્ય કરી શકીએ. અત્યારે જે આપણે સાખી લીધી એની અંદર જીવનજી મહારાજ નૂરી મેરે લાલ કી એ
કબીરની સાખી છે. અને એ જ સાખીના આધાર ઉપર ગઈકાલે પણ જે સાખી લેવામાં આવી હતી એ પણ એના આધાર પર છે કે નૂરી મેરા લાલ કી જીત દેખું તિત લાલ, બિન બંદગી ક્યુ પાઈએ જીવન લાલ ગુલાલ. આની અંદર પણ આપણને એ જ તત્વની વાત કરવામાં આવી છે જે આપણે આગલા દિવસે પણ વાત કરી હતી કે નૂરી મેરા લાલ કી, નૂરી એટલે કે તેજ, જે ભગવાનનું તેજ છે એને ભગવાનનું તેજ એટલે કદાચ આપણે એનો પ્રકાશ પણ કહી શકીએ, એનું જ્ઞાન પણ કહી શકીએ, અને સાચું ભગવાનનું તેજ એટલે પ્રેમ પણ કહી શકાય. એટલે નૂરી મેરે લાલ કી, કે જે ઈશ્વરનો જે પ્રેમ છે તે અદ્ભુત છે, દરેક જગ્યાએ છે. એટલે કે જે નૂરી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, હું એને જ્યાં જોઉં છું ને ત્યાં મને લાલ લાલ જ દેખાયા કરે છે. ફક્ત ને ફક્ત પ્રેમ જ દેખાય છે. હું જ્યાં પણ દર્શન કરું છું હરિના, તે જગ્યાએ મને ફક્ત ને ફક્ત પ્રેમ જ દેખાય છે. પછી એ હરિનો ચિત્રપટ હોય, એની મૂર્તિ હોય કે મૂર્તિ ન હોય, હરિ અમૂર્ત ધ્યાયીએ આરાઈએ તે પરબ્રહ્મ, કે મૂર્તિ વગરના પણ પરબ્રહ્મના દર્શન કરતો હોય તો એ વખતે પણ મને આ પ્રેમના જ દર્શન થતા હોય છે. તો ઈશ્વરના દર્શન પ્રેમથી જ થાય. એ પછીથી કાં તો એની ઉપાસના પણ પ્રેમથી જ થાય અને એની ભક્તિ પણ પ્રેમથી જ થાય. એ પછી તમે ચર્ચમાં જાઓ કે પછીથી મસ્જિદમાં જાઓ કે મંદિરમાં જાઓ, જો પ્રેમરૂપી તત્વ તમારા મનમાં ન હોય, દિલમાં ન હોય, તો એ કોઈ પણ ઉપાસના પદ્ધતિ સંપૂર્ણ રીતે ખોટી જ પુરવાર થવાની છે. કારણ કે બાકી તો બધું દેખાડાની ભક્તિ થઈ ગઈ. અને એટલા માટે જીવનજી મહારાજે આપણને દેખાડાની ભક્તિ, બાહ્યાચારથી દૂર રાખ્યા છે. હવે નવા જમાનામાં શબ્દ આવ્યો છે પાખંડવાદ. જે નથી તે બતાવવાનો પ્રયત્ન કરો એને પાખંડ કહેવાય. તો એ પાખંડવાદથી આપણને દૂર રાખ્યા છે. પણ જે બાહ્યાચાર છે એ બાહ્યાચારની ભક્તિથી જીવનજી મહારાજ આપણને દૂર કરીને આપણને ફક્ત ને ફક્ત 4 પદાર્થ રૂપી ભક્તિ આપી દીધી. અને 4 પદાર્થ રૂપી ભક્તિ કરીએ ને તો પ્રેમ ભક્તિની સાચી ઓળખ મળે. અને આ નૂરી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, સંત સંગત કરીએ તે વખતે આપણને ખબર પડે કે હા, ભગવાન તો મૂર્તિમાં સીમિત થયેલા નથી. જો આપણે ભગવાનને મૂર્તિમાં સીમિત થયેલા માનીએ, ભગવાનને જો આપણે મંદિરમાં સીમિત થયેલા માનીએ અને એ મૂર્તિને સાચવવા માટે તાળા કૂચી લગાવવા પડતા હોય, વોચમેન રાખવા પડતા હોય, તો એ શું કર્યું આપણે? જે ભગવાનને મંદિર પૂરતો સીમિત રાખ્યો છે એ મંદિરના જે ભોગ વિલાસના સાધનો છે એનું પ્રોટેક્શન માટે એને તાળા મારવા પડ્યા. એટલે આમ જોવા જઈએ તો આપણે ભગવાનને મંદિરમાં જ પૂરી દીધો. અને માનો કે તાળા કૂચી ન પણ હોય તો પણ આપણે મંદિર પૂરતો જ ભગવાનને સીમિત કરી નાખ્યો, એટલા માટે કે મંદિરની બહાર નીકળતામાં જ પેલી પડીકી કાઢીને મોડામાં તમાકુ ના ખાય. મંદિરમાં ના નખાય પણ મંદિરની બહાર ઉતરતામાં નાખી દેવાની. મંદિરની બહાર નીકળતામાં જ બીડી ફૂંકાય. મંદિરની બહાર નીકળતામાં જ ધંધા ઉપર જઈને કોઈને છેતરાય. આ વસ્તુનો જીવનજી મહારાજને વિરોધ હતો. એમને ઉદા ભક્તોને આચરણનો ધર્મ આપીને ઉદા ભક્તોની નૈતિકતાનું ધોરણ એટલું બધું ઊંચું કરી દીધું કે ઉદા જ્યાં હોય ને ત્યાં જુદા દેખાતા હતા. એ ઉદા ફક્ત તલકથી જુદા દેખાતા હતા એવું નથી. તલક તો છે જ, કરવાનું જ છે, એ આપણી આગવી ઓળખ છે. પણ ઉદા ભક્તો પોતાના આચરણથી જુદા દેખાતા હતા. ઉદા ભક્તો દરેક પ્રક્રિયાની અંદર ભગવાનને લઈ આવતા હતા, એમના કીર્તનો ગાતા હતા, એટલે ઉદા જુદા દેખાતા હતા. ઉદા ભક્તોનું આચરણ બધા કરતા ઉત્કૃષ્ટ હતું, ઊંચા પ્રકારનું હતું, એટલે ઉદા જુદા દેખાતા હતા. અને એટલા માટે જ ઉદાજા હનુમાન કી એવું કહેવામાં આવ્યું. તો આજે નૂરી મેરે લાલ કી જીત દેખું તિત લાલ, હું જ્યાં જોઉં ત્યાં મને એની લાલાશ જ દેખાય છે. હું જ્યાં જોઉં ત્યાં મને ભગવાનનો પ્રેમ જ પ્રેમ દેખાય છે, મને ભગવાનની દયા જ દેખાય છે. એવો એક સુંદર ભાવ છે. અધ્યારીજીએ ઘણા બધા કીર્તન લખ્યા અને એમને આપણને પરબ્રહ્મની ઓળખ કરાવી, સાચી ભક્તિની પણ ઓળખ કરાવી. હરિ અમૂર્ત ધ્યાયીએ ઠેઠ ગરવા ગણપતિથી માંડીને સગુણથી માંડીને
હિંદોલા સુધી આપણને લઈ ગયા. અને હિંદોલાની અંદર પહેલો શબ્દ હરિયામુરોધ્યાયી આવી ગયો. ગરવા ગણપતિના રાસમાં સગુણ ભગવાનથી શરૂ કરીને ઠેઠ નિર્ગુણ ભગવાન સુધી આપણને પહોંચાડ્યા. એ કીર્તનોની રચનાની અંદર એમને વડી કારજ નામનું કીર્તનની પણ રચના કરી. અને જે વડી કારજ વડી એટલે કે મોટું, ભગવાને બહુ મોટું કાર્ય કર્યું છે. અને જે વડી કારજ છે એ વડી કારજ ની અંદર ભગવાનના જે મોટા મોટા કાર્યો છે એનું વર્ણન કરવામાં આવેલું છે. અને એ જ વડી કારજ આપણને બતાવે છે આ જ શબ્દો, જીત દેખું તિત લાલ, કે ભગવાનનું કાર્ય કેટલું મોટું છે, ભગવાન કેટલો મોટો છે, કેટલો શક્તિશાળી છે. એ જો આપણે જોવા બેસીએ ને તો પછી આપણે જે ખોટો અહંકાર લઈને બેસી જઈએ છીએ, એ ખોટો અહંકાર આપણો તરત જ નીકળી જાય. અત્યારે આપણે સ્પેસમાં જઈ રહ્યા છે. ચંદ્ર ઉપર તો વર્ષો પહેલા જઈ આવ્યા. હમણાં આઈ થિંક ગયા અઠવાડિયે નાસાએ એક રોકેટ છોડ્યું અને એ મંગળે પહોંચવાનું છે અને મંગળનું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન કરશે. અને ભવિષ્યમાં મંગળ ઉપર મનુષ્યને ટ્રાવેલ કરાવવાનો પણ પ્લાન છે. અને એ પણ એકલ દોકલ નહીં, સમૂહમાં. તો સમૂહમાં ટ્રાવેલ કેવી રીતે કરશે? તો કઈ ત્યાં પૃથ્વીની બહાર નીકળશે અને પૃથ્વીની બહાર દરેક જેને કે જે અત્યારે જે સેટેલાઇટ પાર્ટ થઈને રહેલા છે અને પૃથ્વી પર નજર રાખી રહ્યા છે, એવી રીતે એ જગ્યા પર કદાચ કે પાર્કિંગ લોટ સ્પેસની અંદર ઉભો થશે. અને પાર્કિંગ લોટ સ્પેસમાં ઉભો થશે, ત્યાર પછીથી એક બીજા ફોર્સથી બધા એક સાથે મંગળ તરફ જઈ શકશે. આ એક કલ્પના નથી, વિજ્ઞાનનો એક ચોક્કસનો વિચાર છે, એનું આયોજન છે. વિજ્ઞાન કહે છે કે અમે શોધો કરીને આ લેવલ ઉપર પહોંચવાના છે. ઇલોન મસ્કે પણ આ કહ્યું છે. શું આ જે મનુષ્ય જે કૂદકા મારી રહ્યો છે, એ કૂદકા શાની પર મારે છે? માનો કે મનુષ્ય કૂદકો માર્યો, બહુ જ મોટો કહેવાય, નાનો સૂનો નથી. કારણ કે મનુષ્યને તમે કહો કે તું તારા શરીરથી કૂદકો મારી જો, તો આપણો હાઈ જમ્પ કેટલો વાગે? લિમિટેડ હાઈ જમ્પ વાગે. ઓલિમ્પિક વાળાનો પણ હાઈ જમ્પ કે એટલો બધો ન વાગે. પણ મનુષ્યએ જે કૂદકો માર્યો એનાથી એને આકાશમાં પહોંચ્યો હવાઈ જહાજ દ્વારા. એને ડાઈવ મારી પાણીમાં સબમરીન લઈને કેટલે ઊંડે પહોંચી ગયો. આકાશમાં ઉપર પહોંચ્યો, નીચે સબમરીન લઈને સમુદ્રના તળિયા સુધી એને પહોંચવાનો પ્રયત્ન કર્યો. અને હવે તો અવકાશમાં. આ મનુષ્ય બધા કૂદકા માર્યા, પણ આ મનુષ્ય શું ધરતીનું સર્જન કરી શકશે? ચંદ્રનું સર્જન કરી શકશે? સૂર્યનું સર્જન કરી શકશે? આ જુદા જુદા ગ્રહ છે એનું સર્જન કરી શકશે? એ નહીં કરી શકે. કારણ કે એના કૂદકાને મર્યાદા છે. જેને મર્યાદા નથી એ તો એક બલવંત તત્વ છે જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે અને એના નિયમો પ્રમાણે સૃષ્ટિ ચાલ્યા કરે છે. એમાં આપણે ચંચુપાત કરી શકીએ, પણ એ સૃષ્ટિના નિયમોને કોઈ બદલી ન શકે. અને એટલા માટે જ જ્યારે આપણે આ દ્રષ્ટિથી એની રચના તરફ જોઈએ ને, તો આપણને અંદાજ આવે. બોલો, હિન્દી ફિલ્મ ગીત હતું, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. જેને આટલી સુંદર સૃષ્ટિ બનાવી છે એ કેટલું સુંદર હશે. જો આપણને ગુલાબનું ફૂલ સુંદર લાગતું હોય, કેસુડાના ફૂલ સુંદર લાગતા હોય, એનો રંગ આપણને સુંદર લાગતો હોય, આપણને આકાશ, ભૂરું આકાશ આટલું સરસ લાગતું હોય, સૂર્યોદય સૂર્યાસ્ત સુંદર લાગતો હોય, એ દરેક વસ્તુ જો આપણને આટલી સરસ લાગતી હોય તો એને બનાવનારો કેવો હશે? અહીં આગળ જીવનજી મહારાજ આપણને એ કહી રહ્યા છે, નૂરી મેરે લાલ કી જીત દીખું તિત લાલ, કે આને હું કેવી રીતે જોઈ શકું? તો કે એના માટે મારે ફક્ત સ્થૂળ ચક્ષુની જરૂર નથી, એના માટે મારે દિવ્ય ચક્ષુ જોઈશે. એ દિવ્ય તમારી આંખોની અંદર આવે, એ પ્રભુનો પ્રેમ મને બધે દેખાય, એવો એક ભાવ ઉભો થાય, તો જ કંઈક આગળ જઈને આપણું કલ્યાણ થઈ શકે. કબીરે કહ્યું, કબીરને લાઈન ઉપર ચાલીને જીવનજી મહારાજે પણ આપણને વ્યાપકતાને જોવા માટે કહ્યું કે જે ઈશ તત્વ છે એ વ્યાપક તત્વ છે. એ વ્યાપક તત્વને તમે ફક્ત ને ફક્ત ચિત્રપટની અંદર કે મંદિરની અંદર કે ઘરની અંદર એક ગોખલામાં સંકુચિત ન કરી શકાય. એ તત્વ સર્વવ્યાપક છે. અને સર્વવ્યાપક તત્વ ફક્ત વાત કહેવાની નથી, એ સમજવાની છે.
જો આપણને કોઈ પણ વસ્તુની તરફ જોતા ફક્ત ભોગની દ્રષ્ટિ આવી ગઈ તો સમજવાનું કે હજુ આપણે ભોગોની બહાર ઉઠ્યા નથી. ગુલાબ જોયું અને જો ગુલાબને જઈને તોડવાનું મન થઈ ગયું અને ખિસ્સામાં લગાવવાનું મન થઈ ગયું, તે ઘડીએ સમજવું કે આપણને એની પર ઓનરશિપનો ઈચ્છા જાગી ગઈ, એની પર માલિકી હક જાગી ગયો. અને જો માલિકી હક જાગી ગયો, તે ઘડીએ આપણો જે અહંકાર છે એ ઉપર આવી, આ ગુલાબ મારું એવું થઈ ગયું. પ્રકૃતિએ તો ગુલાબને મૂક્યું છે. તમે એની પાસે જાઓ કે ન જાઓ, એ તો એની જાતે ખીલવાનું છે, એની જાતે આનંદમાં રહેવાનું છે, એની જાતે જ એ મૂરઝાઈને નીચે પડી જવાનું છે. એ ફૂલને તમારી કશી પડેલી નથી. એ તો પ્રકૃતિના નિયમ પ્રમાણે ખીલી રહ્યું છે, આનંદ કરી રહ્યું છે. તમે એને જઈને ચૂંટી લીધું અને એના સમય પહેલા એનું મરણ નક્કી કરી નાખ્યું. અને એટલા માટે આપણે એ પ્રકૃતિના તરફ માનની દ્રષ્ટિએ આપવા માટે આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ હરિશરણનો પ્રસંગ હશે તો અમારે ફૂલો નથી જોઈતો, હારતોરા નથી જોઈતા, પ્રકૃતિને જાળવવાની છે, તો પછી આપણે ફક્ત આ પ્રેમને લઈને એમની પાસે કેમ ન જઈ શકીએ? પ્રેમ દર્શન કેમ ન કરી શકીએ? ભાવથી જનારને વિદાય કેમ ન આપી શકીએ? શું હારતોરા કરવા જ પડે? જીવતા હારતોરા ને એના પછી પણ એ. અને એટલા માટે આપણા સમાજમાં જે જાગૃત ભક્તો છે, એ જાગૃત ભક્તોએ ફૂલનો બગાડ ન થાય એના માટેનું આયોજન કરેલું છે. અને એની પાછળ પણ આ જ કારણ છે. નૂરી મેરે લાલ કી જીન દેખું તિત લાલ. એ દેહને પણ પોતાનો પ્રેમ ભક્તિનો એ દેહની અંદર પણ ભાવ બેઠેલો છે. કારણ કે એને આખું જીવન પ્રેમ ભક્તિ કરેલી હોય ને ગયું હોય, તો એની અંદર પણ આપણને હરિના દર્શન થાય. એને ફૂલ ચડાવીએ તો જ હરિના દર્શન થાય. મૂર્તિને ફૂલ ચડાવીએ તો જ મૂર્તિ આપણા માટે કંઈક કાર્ય કરશે? ના, એવું કશું છે નહીં. અહીંયા આપણને કહે છે, નૂરી મેરા લાલ કે જીત દેખો તિત લાલ, બિન બંદગી ક્યુ પાઈએ જીવન લાલ ગુલાલ. બિન બંદગી, બંદગી એટલે આપણે ફક્ત મસ્જિદમાં કરીએ બંદગીની વાત નથી. બંદગી એટલે પ્રેમ ભક્તિ, એક ઉપાસના છે. જો પ્રેમ ભક્તિ ન કરી તો આપણને આજે જીવન લાલ ગુલાલ કે આ વ્યાપક તત્વ છે એ આપણને ક્યાંથી મળવાનું છે? એ નહીં મળી શકે. એના પછીની સાખીમાં કહે છે, રઘુપતિ જસ ગાવતા અનેક જન ઉતરે પાર. દાખલો આપેલો છે આપણને. ઘણા બધા દાખલા પ્રબોધકાંગની અંદર આપ્યા છે. દરેકે દરેક સાખીની અંદર ઓલ્ટરનેટ સાખીમાં જોવા જઈએ તો આપણને જીવનજી મહારાજે દાખલા આપ્યા છે. અને દાખલા આપીને જ આપણને સમજાવ્યું છે કે રઘુપતિનો જસ ગાવતા, કે રામનું નામ લેતા અનેક જન ઉતરે પાર. હરિને ભજતા કોઈની લાજ નથી જાની રે. હરિને જે ભજે છે એનું રક્ષણ થતું જ હોય છે. યોગક્ષેમમ વેહામેહમ. એનો યોગક્ષેમ હરિ વહાવતો હોય છે. કર્મ કરવું પડે ચોક્કસ, પણ એ કોઈને તડછોડતો નથી. દરેકની ઉપર એની કૃપા ચાલુ હોય છે. તો રઘુપતિ જસ ગાવતા અનેક જન ઉતરે પાર. અનેક જણા પાર ઉતરી ગયેલા છે. કેટલા બધા દાખલા છે. આ સાખ્યો આવે છે એની અંદર આપણી પાસે દાખલાઓ આવવાના છે. અને એમાં સૌથી મોટો દાખલો તો આપણે અજામિલ ગુનકા તારી. ગઈકાલે આખો આપણે અજામિલની આખી સ્ટોરી સાંભળી હતી. તો અજામિલ ની આખી સ્ટોરીની અંદરથી આપણને એક જ ભાવ મળે છે કે ભાઈ પ્રેમથી તમારા જે સારા સંસ્કારો છે એ સારા સંસ્કારોને આગળ આવવા દો અને પ્રેમથી ભગવાનનું નામ લો. જીવન તાકી લાર, અને એનાથી તમારો ઉદ્ધાર થઈ જશે. લાર, લાર એટલે કે લાઈન જેને આપણે કહીએ છીએ કે તમારો ક્રમ આવવાનો જ છે. જે લાઈનમાં ઉભા રહેવું એ પણ એક મોટી ડિસિપ્લિન છે, એમાં શિસ્ત છે. હવે શિસ્ત કેમ છે? અને ભારતમાં લાઈનો ઓબ્ઝર્વ નથી કરતા અને પરદેશમાં આવીને આપણે લાઈનનો ઓબ્ઝર્વ કરીએ છીએ. એનું કારણ શું? તો કે લાઈન એક પદ્ધતિ છે અને પદ્ધતિને તમે પકડી રાખો તો તમને વિશ્વાસ છે કે તમારો નંબર લાગવાનો છે. લાઈનમાં તમે છેલ્લા હશો તો પણ તમારો નંબર લાગશે. અને એમાંથી જ જે મેરેથોન રેસ આવી કે મેરેથોનને જે પૂરી કરે એ દરેકે દરેક વિનર.
10,000 જણાએ ભાગ લીધો હોય, 10,000મો માણસ દોડીને એ મેરેથોનની લાઈન પર આવે ત્યાં સુધી મેરેથોન પૂરી ન થાય, છેલ્લો મનુષ્ય આવે ત્યારે લાઈન એ પૂરી થાય, છેલ્લો આવ્યો એ પણ જીત્યો કહેવાય. અને અહીંયા કે છે જીવન તાકી લાર, એટલે કે તમે આની અંદર જ જોડેલા છો, તમે આનો ભાગ જ છો, તમે ઈશ્વરના ભાગરૂપે છો, તો એ તમને તડછોડવાનો નથી. અને રામ ભક્તિ કરીને આપણે તરી જઈ શકીશું. તો રામ ભક્તિના પ્રવાહમાં જોડે જઈએ. લાર એટલે કે પ્રવાહ, એ પ્રવાહની અંદર આપણે જોડી જઈએ અને પ્રવાહમાં રહીએ તો ચોક્કસ જ આપણે આપણા ગંતવ્ય સ્થાન ઉપર પહોંચવાના છે. પણ પ્રવાહમાં ના રહ્યા અને જો કૂવામાં જ રહ્યા, તળાવમાં જ પડી રહ્યા તો શું થશે? પ્રવાહ તો છે નહીં, હાથ પગ હલાયા કરશો, કર્મકાંડ કર્યા કરશો, પણ કશું થવાનું નથી. પણ જો પ્રેમ ભક્તિના પ્રવાહમાં તમે તરવાનું શરૂ કરી દીધું તો ચોક્કસ ભવ પાર ઉતરી જવાશે. જીવનજી મહારાજ અજામિલ ગુણકાનો આમાં દાખલો આપીને આપણને આ વાત કરી રહ્યા છે. એના પછીની સાખી આજે જે આપણે લેવાની છે 200 અને 201 નંબરની સાખી. ગૌ જીવાઈ નામ કી, ગૌ જીવાઈ નામા કી, પંચાલી પૂર્યા ચીર. જીવનજી મહારાજ આપણને થોડા બીજા વધારાના દાખલા આપે છે, જેને કહી શકે કે અનંત દાખલા છે ઈશ કૃપાના. એમાંના કેટલાક જાણીતા થયા છે અને ઈશ કૃપા આપણા જીવનમાં પણ થતી રહે છે, એની અનુભૂતિ આપણને પણ થતી રહે છે. તો અહીં કહે છે ગૌ જીવાઈ નામાકી, કે નામદેવ ની જયારે કસોટીનો વખત આવ્યો, નામદેવ માટે પેલું કહેવાય છે ને કે ભાઈ જે બાજુ એમના પગ ફરતા હતા એ બાજુ ભગવાન દેખાતા હતા, ભગવાનની મૂર્તિ ફરતી હતી. એવું જ આ છે કે નામદેવની કસોટી વખતે પેલી મરેલી ગાયને જીવતી કરી. આપણે ચમત્કારની બહુ વાત નથી કરતા કારણ કે જીવનજી મહારાજે ચમત્કારમાં બહુ માન્યું નથી, પણ આ જે દાખલા જે જાણીતા છે એ મૂક્યા છે. અને જાણીતા દાખલા એટલા માટે મૂક્યા છે કે આ જે કરનાર તત્વ છે એ વ્યાપક તત્વ છે. એ ફક્ત નામદેવ પૂરતું સીમિત નથી, એ ફક્ત નરસિંહ મહેતા પૂરતું સીમિત નથી, એ ફક્ત મીરા પૂરતું સીમિત નથી. એ તત્વ દરેકની અંદર છે. જેટલું એ રાધાની અંદર હતું એટલું જ દરેક ગોપીની અંદર પણ હતું કૃષ્ણ જન્મ વખતે. તો એ તત્વ વહેંચાઈને રહેલું છે. બહુ જ મોટી વસ્તુ છે સંતો. આ જે પ્રેમ રૂપી તત્વ છે વહેંચેલું છે, દરેકની અંદર પડેલું છે, ફક્ત એને જાગૃત કરવાની જરૂર. તો અહીંયા કે છે કે નામદેવજીની કસોટી વખતે મરેલી ગાયની જીવતી કરી હતી. પંચાલી પૂર્યા ચીર, કે દ્રૌપદીના વસ્ત્રો પૂર્યા હતા. એ પણ મહાભારતનો દાખલો આપણને બધાને ખબર છે. ગ્રાહ છેદી ગજ છૂટ્યો, કે મગરને મારીને ગજ એટલે કે હાથીને એની પકડમાંથી છોડાયો. જીવન યુ રઘુવીર. અને આ દાખલાઓ આપીને આપણને કહી રહ્યા છે કે જે ભગવાન છે તો દયાળુ છે, અને જે દયાળુ ભગવાન છે એ દરેકે દરેકની પર કૃપા વરસાવતા રહે છે. અપી ચેતસુ દુરાચારો, પછી એ દુરાચારી હોય કે પછી સારા આચાર વાળો હોય, એ દરેકની ઉપર ભગવાનની કૃપા બનેલી જ રહેતી હોય છે. મનુષ્યના જીવનમાં કોઈ દરેક પ્રકારના વેન વહેતા હોય, અને એ દરેક પ્રકારના વેન વહેતા હોય છે. એ વખતે એનો તારણહાર કોણ, એને ઉઠાવે કોણ? આજે ગજરાજનો દાખલો આપણને આપ્યો, ગ્રાહ છેદી ગજ છૂટ્યો. એને ગજરાજનો દાખલો આપ્યો તો શું છે કે મગર, એ મગર છે એ શું છે કે એ ભોગોનું પ્રતીક છે. એ મગર જે ભોગોનું પ્રતીક છે એને હાથીને પકડ્યો છે. મનુષ્યના મન બુદ્ધિની અંદર એટલી બધી તાકાત છે કે ભોગોથી છૂટો થઈ શકે તેમ છે, પણ એને મગર રૂપી ભોગોએ એટલો સ્ટ્રોંગલી પકડી રાખ્યો છે કે પ્રયત્ન કરતા પણ એ છૂટી નથી શકતો. અને એ વખતે ભગવાન એની વારે થાય છે અને એની વારે થઈને એને છૂટો કરે છે. ભગવાન એની વારે થાય છે એટલે કે એને સાચા દર્શન કરાવે છે, સાચી પ્રેમ ભક્તિના દર્શન કરાવે છે, અને એને ભોગ યોગની અંદરથી બહાર કાઢીને વિભૂતિ યોગની અંદર લઈ જાય છે. એક અનન્ય પ્રેમ યોગની અંદર લઈ જાય છે, અને પ્રેમ યોગની અંદર લઈ જઈને એનો ઉદ્ધાર કરે છે. અને એટલા માટે કે જીવન યુ રઘુવીર, યુ રઘુવીર, યુ શબ્દ છે ને, યુ એટલે રઘુવીર કેવા છે તો કે આવા દયાળુ છે. અને આવા દયાળુ ભગવાન છે એની વાત અહીંયા કરી છે. આપણે સવારે પ્રભાતિયાના કીર્તન લઈએ છીએ, એમાં રાગ વિહાગનું કીર્તન લઈએ છીએ, અને ત્યાં કબીરે પણ દુહાર લગાવી છે
કબ કર હો રે દયા, કબ કર હો રે દયા. કામ કરોદ અહંકાર જ વ્યાપે. એ કામ કરોદ અહંકાર જ વ્યાપે એ આ મગર. અને કબ કર હો રે દયા એ આ ભગવાન. મારું મનડું મોહ્યું મેવાસી રે, એ પણ એ જ છે કે મારું મન છે એ મારું મનડું મોહ્યું મેવાસી રે. મારું મન મેવાસી પેલા ચોરોના જેવું છે. એ આ ભોગોમાં લાગી ગયું છે અને એને મારે ભોગોમાંથી દૂર કરવું છે. માણસ જન્મજાત છે ને, જે જન્મે ત્યારથી જ એની નજર ભોગોમાં હોય છે. ઇટ્સ કાઇન્ડ ઓફ નેચરલ ઇન્સ્ટિંક્ટ, એનિમલ ઇન્સ્ટિંક્ટ કહો તો પણ ચાલે. પણ મનુષ્યની અંદર જે મન, બુદ્ધ, ચિત્ત અને અહંકાર છે એ કાર્યરત વધારે છે બીજી યોનિઓ કરતા. અને કાર્યરત વધારે છે એના લીધે આપણે એક યોગમાંથી બીજા યોગમાં જઈ શકીએ એમ છે. ભોગ યોગમાંથી પ્રેમ યોગમાં જઈ શકીએ તેમ છે. જીવનજી મહારાજ આપણને એ બતાવી રહ્યા છે આ દાખલાઓ આપીને. જીવન યુ રઘુવીર. તો 200 નંબરની સાખીમાં આપણને જીવનજી મહારાજ દાખલા આપીને એ દયાળુ ભગવાનની વાત કરે છે. અને કબ કર હો રે દયા, કબ કર હો રે દયા. તું ક્યારે કરીશ આ દયા, ક્યારે મારી પર આ કૃપા કરીશ, એની વાત કરી રહ્યા છે. એની આગળની સાખીમાં પણ આ જ સ્ટોરી આગળ લઈ કે છે. કબીર ગત જાની ગજરાજ કી, આયે હે વ્રજરાજ. ગજરાજ હાથી ને ગજરાજ કહેવામાં આવે છે કારણ કે હાથી અતુલિત શક્તિશાળી છે. એલિફન્ટ પાવર, ઝાડોને ઉખાડી નાખે એટલો શક્તિશાળી છે. એટલો શક્તિશાળી હાથી પણ મગરથી બચી નતો શકતો. તો એવા હાથીને બચાવવા માટે વ્રજરાજ આવ્યા. મનુષ્ય પણ એ રીતે જ એવા હાથીના રૂપે જ આ ભોગોનો શિકાર થઈ રહેલો છે. અને એનો દાખલો એવો આપે છે કે એ ગજને બચાવવા માટે જ્યારે વ્રજરાજ ઉઠ્યા અને દોડ્યા તો એટલી ઝડપથી આવ્યા છે કે પહેલે ગોલી લાગતી પીછે હોત આવાજ. કેટલી ઝડપથી હતા કે પેલી ગોળીના સ્પીડે આવ્યા. આપણને બધાને ખબર છે કે જ્યારે ગોળી છોડવામાં આવે છે ને ત્યારે ગોળીની જે ગતિ છે, એની સ્પીડ છે એ ઘણી બધી હોય છે. અને જે ગોળીની જે ગતિ છે એ અવાજની ગતિ કરતા પણ વધારે છે. ગોળીની ગતિ ડિપેન્ડિંગ ઓન ધ ગન 2500 માઇલ સુધીની પણ હોય છે. 2500 માઇલની સ્પીડ ની પણ હોઈ શકે. અને અવાજની ગતિ એપ્રોક્સિમેટલી 700 માઇલની આજુબાજુની હોઈ શકે. એટલે ગોળીની ગતિ અવાજની ગતિ કરતા ડબલ પણ હોઈ શકે, 4 ગણી પણ હોઈ શકે. અને આ દાખલો આપીને જીવનજી મહારાજ કહી રહ્યા છે કે ભગવાન તમારી મદદ કરવા માટે તૈયાર છે. પણ તમે ભગવાનની પર વિશ્વાસ કરવા માટે તૈયાર છો કે ફક્ત વાત જ કરો છો? એ તૈયાર છે, પણ તમારી તૈયારી કેટલી છે એ પણ જોવી પડે. ગોળી છોડવા માટે ટ્રિગર ઉપર આંગળી મૂકીને દબાવવી પડે. એ ટ્રિગર પર આંગળી મૂકીને ગોળીની ઝડપે ભગવાન તમારી પાસે આવવા તૈયાર છે, પણ તમે જો તમારા હૃદયના દ્વાર જ બંધ કરી દીધા હોય તો કેવી રીતે આવે? ઉપર છેલ્લી ભક્તિ જ કરતા હોય તો ભગવાન કેવી રીતે જીવનમાં આવે? અને જીવનજી મહારાજ આપણને આ કહી રહ્યા છે કે જો તારા પ્રેમ ભક્તિના દ્વાર ખુલ્લા નહીં હોય તો આ દયાળુ ભગવાન પણ કશું કરી શકવાના નથી. પણ એ તો તૈયાર છે, એ તત્પર છે. એમને ઈશ તત્વની તત્પરતા આની અંદર બતાવી છે કે ગોળી પહેલા છૂટી જાય, એના નિશાના પર એનું કામ કરી દે, પછીથી અવાજ આવે છે. એટલે એના ઘણા બધા દાખલા લઈ શકાય સંતો. બાળકના જન્મ પહેલા ભગવાન માતાના સ્તનમાં દૂધ મૂકી દે છે. અહીં આગળ કોઈ પણ જીવને જન્મ આપે એ પહેલા એના પોષણની તૈયારીને કરી દીધેલી હોય છે. તો એ આ જ દાખલો છે કે ગોળી પહેલા છૂટે અને અવાજ એનો પછીથી થાય. આ ઈશ કૃપા છે સંતો. ઈશ કૃપાને આપણે માનતા રહીએ. આવતા રહેજો સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી પ્રભાત અને સત્સંગમાં આગળની સાખીઓ જોઈશું. તે વખતે જોડાજો. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને
સાદર સપ્રેમ. રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર કબીર રામ રામ કબીર કબીર રામ કબીર કબીર સર્વે સંતો રામ વંદે કબીર પ્રભાતના સાધુને રામ રામ કબીર કબીર રામ કબીર રામ રામ કબીર એક બાપને રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર 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 સર્વે સંતોને રામ કબીર.